નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના માર્ગદર્શક ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। કંડક્ટરની ભરતી માટે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન ફોર્મ કોઈ પણ ભૂલ વગર કેવી રીતે ભરી શકો છો। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને મળતી રહે। જરૂરી ડોક્યુમેન્ટ્સ: ધોરણ 12 કે તેના સમકક્ષનું માર્કશીટ, કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ઓબીસી કેટેગરી માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી જે સ્કેન કરેલા હોવા જોઈએ। ફોર્મ ભરવા માટે ગૂગલ ખોલો તો તેની અંદર તમારે ઓજસ ટાઈપ કરવાનું રહેશે। પ્રથમ એપ્લિકેશન ઉપર ટીપ કર્યા બાદ તમારે ઓનલાઈન એપ્લિકેશનના નીચે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ સિલેક્ટની અંદર તમારે ટીક કરવાનું રહેશે। કંડક્ટર અને ડ્રાઈવર બંને માટે છે, તો તેમાંથી તમારે ડિટેલ્સની બાજુમાં એપ્લાય લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એપ્લાય નાવ ઉપર અહીંયા ટીક કરવાનું રહેશે। ત્યારબાદ જો તમે પ્રથમ આની અંદર રજીસ્ટ્રેશન કરેલું હોય, રજીસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખીને તમે એપ્લાય વિથ ઓટીઆર દ્વારા ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો, અને જો ન ભરેલું હોય તો તમે સ્કીપ કરીને આગળ વધી શકો છો। ટાઇટલની અંદર જે પણ લાગુ પડતું હોય તેને ટીક કરવાનું રહેશે। સરનેમની અંદર અટક લખવાની રહેશે। ત્યારબાદ ફર્સ્ટ નેમમાં નામ, મેરેજ સર્ટી હોય તો તમારે અહીંયા હસબન્ડનું નામ લખી શકો, અને જો મેરેજ સર્ટી ન હોય તો અહીંયા ફાધરનું નામ લખવાનું રહેશે। અહીંયા મધર નામ લખ્યા બાદ જેન્ડરની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય તે ટીક કરવાનું રહેશે। ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે। ત્યારબાદ મેડિકલ સ્ટેટસની અંદર જે પણ લાગુ પડતું હોય તે ટીક કરવાનું રહેશે। કેટેગરીની અંદર કે જે પણ કેટેગરી તમારે હોય એ પ્રમાણે તમારે ટીક કરવાનું રહેશે। જો અહીંયા તમે ઓબીસી દાખલ કર્યું છે તો તમારે અહીંયા નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ નંબર અને તેનું ઇસ્યુ કર્યો તારીખ અને જે અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવશે તે ટીક કરવાનું રહેશે। પ્રેઝન્ટ એડ્રેસની અંદર જે પણ તમારું ગામ હોય તેનું નામ, સ્ટેટની અંદર ગુજરાત અને ડિસ્ટ્રિક્ટમાં જે પણ જિલ્લો લાગે, તાલુકાની અંદર તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય, તમારા ગામનું જે પિનકોડ નંબર હોય તે તમારે અહીંયા ટીક કરવાનું રહેશે। જો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ એક જ હોય તો બંને સેમ તે રીતે ભરવાનું રહેશે। મોબાઈલ નંબરનો ઓપ્શન આપેલો છે, જ્યાં તમારે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે। અરજદારે પોતાનું ઈમેલ આઈડી લખવાનું રહેશે। રમત ગમતના વધારાના ગુણ મેળવેલી લાયકાત ધરાવો છો, તમારે અહીંયા ડિટેલ ભરવાની રહેશે। દિવ્યાંગતા ધરાવતા હોય તો તમે અહીંયા યસ ટીક કરવાનું રહેશે, તમારે અહીંયા ડિટેલ ભરવાની રહેશે। જો કોમ્પ્યુટરમાં ઓટોમેટિકલી યસ ટીક કરેલું આવશે। ત્યારબાદ જો તમે વિધવા હો તો વિધવા પર યસ કરવાનું રહેશે, તમારે અહીંયા ડિટેલ ભરવાની રહેશે। માજી સૈનિક ધરાવતા હોય તો માજી સૈનિકનું પણ તમારે અહીંયા ડિટેલ ભરવાની રહેશે। ત્યારબાદ સરકાર કે અર્ધ સરકાર કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજ્ય ફરજ પરથી ફરજ બજાવો છો તો યસ કરવાનું રહેશે, અને અથવા તમારે નો કરીને આગળ વધવાનું રહેશે। તમારા વિરુદ્ધમાં જો કોઈ ગુનો નોંધાયો છે કે કેમ, જો નોંધાયો હોય તો યસ અને ન નોંધાયો હોય તો નો ઉપર ટીક કરવાનું રહેશે। ત્યારબાદ સરકારી કે બિન સરકારી દ્વારા તમને બરતરફ કે રૂખસાત થયેલ છો તો તે વિષય પર તમારે અહીંયા માહિતી ટીક કરવાની રહેશે। તમને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ત્રણેય ભાષાને વાંચતા, લખતા અને બોલતા આવડતી હોય તો ત્રણેય ઉપર તમારે ટીક કરવાનું રહેશે। શૈક્ષણિક લાયકાતમાં જે પણ લાગુ પડતું હોય ટીક કરવાનું રહેશે। એની અંદર જે ટકાવારી હોય તે ટકાવારી, અહીંયા તમે જે પાસ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ જે પણ આવ્યું હોય તે અહીંયા જીએસઈબી ગાંધીનગર બોર્ડ લાગુ પડે છે। ત્યારબાદ પાસિંગ યર જે લાગુ પડતું હોય તે, અને નંબર ઓફ ટ્રાયલ એટલે કે પ્રથમ વખત ટ્રાયલમાં તમે પાસ થયેલા છો કે ઘણી વખત ટ્રાયલ આપવાથી પાસ થયેલા તે પણ ટીક કરવાનું રહેશે। સીટ નંબર હોય તે તમારે અહીંયા ખાનામાં સીટ નંબર નાખવાનું રહેશે। અહીંયા કંડક્ટર લાયસન્સ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ કંડક્ટર લાયસન્સ નંબરની ડેટ અને તે ક્યાં સુધી વેલિડ છે તે તમારે અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ બેઝ નંબર પણ અહીંયા લખવાનો રહેશે। લાયસન્સ આરટીઓ ગુજરાત કે આઉટ ઓફ ગુજરાત છે તે પણ તમારે અહીંયા ટીક કરવાનું રહેશે। ડિક્લેરેશન બાંહેધરી ઉપર તમારે યસ ઉપર તમારે ટીક કરવાનું રહેશે। અહીંયા આગળ સેવ બટન ઉપર ટીક કરવાનું રહેશે। અરજી નંબર અહીંયા જોવા મળે છે, જે અરજી નંબરને તમે અહીંયા કોઈ જગ્યાએ તમે નોંધીને રાખી શકો છો। હવે તમે અહીંયા નીચે ટીક કરો છો, અપલોડ ફોટો અને સિગ્નેચર પર ટીક કરતાની સાથે જ અહીંયા તમને એપ્લિકેશન નંબર નાખવાનો છે, ડેટ ઓફ બર્થ નાખ્યો છો, જેવી જન્મ તારીખ નાખશો અને કેપ્ચા ટાઈપ કરશો, ત્યારબાદ તમે અહીંયા ઓકે ઉપર ટીક કરશો એટલે તમને અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું ઓપ્શન જોવા મળે છે। 10 KB ની અંદર જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે। જે તમારે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન પર ટીક કર્યા બાદ કન્ફર્મ ઉપર જેવું તમે જાઓ છો એટલે તમને અહીંયા બધી જ ડિટેલ જોવા મળે છે। તે તમારે દરેક ડિટેલને વ્યવસ્થિત ચેક કરી લેવાની રહેશે। બધી જ ડિટેલ બરાબર હોય તો તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ટીક કરશો એટલે આ પ્રકારનું પોપઅપ જોવા મળશે। જે પોપઅપ ઉપર તમારે ઓકે બટન ટીક કરવાનું રહેશે। પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ટીક કરીને તમે પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો, અને નીચે પે ફીસ ઓનલાઈન ઉપર ટીક કરીને તમે ફી ભરી શકો છો। તો મિત્રો, આ રીતે તમે ખૂબ જ સરળતાથી જીએસઆરટીસી નું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો। જો ફોર્મ ભરવામાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ આવે તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, હું તમને ચોક્કસ મદદ કરીશ। વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો
લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવી સરકારી યોજનાઓ અને ભરતી માહિતી માટે આપણી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.